આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે 2 દિવસીય હોમિયોપેથી સેમિનારનું ઉદ્ઘાટન કર્યું. આ ઉદ્ઘાટનનો ઉદ્દેશ સર્વગ્રાહી સ્વાસ્થ્ય અને સુખાકારી અને હોમિયોપેથી સંશોધનમાં અતિ આધુનિક ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. સેમિનારનું આયોજન આયુષ મંત્રાલય હેઠળની સેન્ટ્રલ હોમિયોપેથી રિસર્ચ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે અધ્યક્ષ જગદીપ ધનખરે રાજ્યસભાના નવા ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા હતા, જેમાં ભાજપના મયંક જયદેવભાઈ નાયક, શિવસેનાના મિલિંદ મુરલી દેવરા, કોંગ્રેસના રેણુકા ચૌધરી, સમાજવાદી પાર્ટીના રામજી લાલ સુમન અને ટીએમસીના સાગરિકા ઘોષનો સમાવેશ થાય છે. દર વર્ષની જેમ સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલની જન્મજયંતિ ચેટીચંદ સિંધિયત દિવસની ધામધૂમથી ઉજવણી આજે સમગ્ર રાજ્ય સાથે કચ્છમાં થઈ રહી છે. આજે ગાંધીધામ ખાતે સવારે ઝૂલેલાલ મુખ્ય મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને લાભ લીધો. આજે બપોરે વિવિધ ઝાંખીઓ સાથે આયોલાલ ઝૂલેલાલના ગગનભેદી નારા સાથે ગાંધીધામમાં ગુજરાતભરના સિંધી સમાજની મોટી રવાડી નીકળી છે, જેનું ગુલાબની પાંખડીઓથી વિવિધ અગ્રણીઓ તથા શહેરીજનોએ સ્વાગત કર્યું. આજે 10 એપ્રિલના વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવાતો હોવાથી જીકે જનરલ હોસ્પિટલ ભુજમાં કાર્યરત હોમિયોપેથી વિભાગના તબીબે આ ઉપચાર પદ્ધતિનો વિશેષ ખ્યાલ આપ્યો હતો. જીકેમાં ઓપીડી વિભાગમાં નિયામક આયુષ કચેરી અને આરોગ્ય પરિવાર કલ્યાણ અંતર્ગત તેમજ જિલ્લા આયુર્વેદ શાખા સંચાલિત હોમિયોપેથી ડોક્ટર પ્રિયંકા ચૌધરીએ જણાવ્યું કે અહીં પ્રતિ માસે નવા અને જૂના એમ 600 જેટલા દર્દીઓ સારવાર લે છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લામાં સ્વીપ હેઠળ સમગ્ર જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં સતત વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે નખત્રાણા તાલુકાની વેડહાર પ્રાથમિક શાળા ખાતે મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. ધોરણ 6 થી 8ના બાળકો દ્વારા મતદાન જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી હતી તથા તમામ બાળકો દ્વારા પ્રતિજ્ઞા લઈને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આગામી દિવસોમાં અનેક જિલ્લાઓમાં હીટવેવની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 3 દિવસમાં કચ્છમાં ગંભીર હીટવેવની અસર વર્તાઈ શકે છે. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે, તો સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છમાં 41 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 30 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ શકે છે. ગુજરાત પોલીસમાં લોકરક્ષક અને પીએસઆઈ સહિતની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. ત્યારે આજે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરીને ઉમેદવારોને ઝડપથી ફોર્મ ભરવા અપીલ કરી છે. ગુજરાતમાં પોલીસની બમ્પર ભરતી બહાર પડી છે. પોલીસની વિવિધ કેડરની કુલ 12,472 જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરાવાનું ચાલુ છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. આ વચ્ચે આજે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. જે પોસ્ટમાં તેમણે કહ્યું કે ભરતીનું ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારો ઝડપથી ફોર્મ ભરે. છેલ્લા દિવસે ભીડ થશે તો કોઈ વધારાની વ્યવસ્થા કરવામાં આવશે નહીં. નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત વિદ્યાર્થીઓમાં વર્ષના અભ્યાસક્રમની સાથોસાથ સ્કિલ ડેવલપ થાય તેવા નાના કોર્સ કચ્છ યુનિવર્સિટી શરૂ કરવા જઈ રહી છે. યુનિવર્સિટી સંલગ્ન રહીને કોઈપણ કોલેજ કે સંસ્થાને સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા કોર્સ અને એડવાન્સ ડિપ્લોમા કોર્સ નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ વિદ્યાર્થીઓની સ્કિલ એબિલિટી વધારવાના કોર્સ શરૂ કરવા ઈચ્છતા હોય તેવી કોલેજ કે સંસ્થાએ તારીખ 20 એપ્રિલ સુધીમાં લેખિત કોલેજ સંસ્થાના લેટર હેડમાં અભ્યાસક્રમનું નામ, માળખું, ઉપલબ્ધ સગવડો જેવી વિગતવાર માહિતી યુનિવર્સિટી ખાતે રજૂ કરવા અનુરોધ કરાયો છે, જેથી આગામી જૂનથી અભ્યાસક્રમો શરૂ કરી શકાય તેવું કુલસચિવની યાદીમાં જણાવાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે. ત્યારે પેપર ચકાસણીની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી હતી, જે આજે પૂર્ણ થશે. પેપર ચકાસણીની કામગીરી પૂરી થતાં હવે પરિણામ તૈયારીની કામગીરી શરૂ કરવામાં આવી છે. એપ્રિલના અંત સુધીમાં તમામ પરિણામો જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ સામાન્ય કરતા 1 મહિના જેટલો સમય વહેલો જાહેર કરવામાં આવશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.